હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? હું સમીપ ગાંધી ઇંગ્લિશ બાય હાર્ટ ચેનલમાં તમારું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. ઘણા વિદ્યાર્થીઓએ મને જાણ કરી કે સર, તમે આર્ટિકલ ટોપિક પર એક વિડીયો બનાવો. તો તે વિદ્યાર્થીઓ માટે ખાસ આજના આપણા ટોપિક આર્ટિકલ વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થીઓ, આર્ટિકલ્સનો અર્થ થાય છે ઉપપદો. આર્ટિકલ્સ ક્યાં વપરાય છે, કેવી રીતે વપરાય છે, આર્ટિકલના પ્રકાર કયા છે, આ બધી જ ચર્ચા આજે આપણા સેશનમાં કરીશું. તો શરૂ કરીએ આપણો ટોપિક આર્ટિકલ્સ. અંગ્રેજી ભાષામાં ચીજવસ્તુ, પદાર્થ, પક્ષી, પ્રાણી વગેરેનો ઉલ્લેખ કરવા માટે આપણા આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસાયકારોનો ઉલ્લેખ કરવા માટે પણ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે નામ એકવચનમાં હોય કે બહુવચનમાં હોય, તે નિશ્ચિત છે કે અનિશ્ચિત છે, તેનું ધ્યાનમાં રાખીને આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. વ્યવસાયકારો એટલે શું? તમને આ પ્રશ્ન થશે. તો વ્યવસાયકારોના ઉલ્લેખમાં આપણે સ્ટુડન્ટ, ટીચર, ડૉક્ટર, ફાર્મર વગેરેનો ઉલ્લેખ કરીશું. તો આર્ટિકલ્સ મૂળભૂત રીતે બે પ્રકારના છે. ઇનડેફિનેટ આર્ટિકલ, જેને આપણે અનિશ્ચિત ઉપપદ કહીએ છીએ, જેમાં એ અને એનો સમાવેશ થશે. ત્યારબાદ આવે છે ડેફિનેટ આર્ટિકલ, જેને કહીએ છીએ નિશ્ચિત ઉપપદ, જેમાં આર્ટિકલ ધનો ઉલ્લેખ આપણે કરીશું. હવે જેનાથી એક વચનનો નિર્દેશ કરી શકાય, એટલે કે જે આર્ટિકલ દ્વારા એક વચનનો નિર્દેશ, એક વચનને દર્શાવી શકાય, તેને અનિશ્ચિત ઉપપદ એટલે કે ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા બે પ્રકારના અનિશ્ચિત ઉપપદો છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. આર્ટિકલ એ અને આર્ટિકલ એન નો અર્થ કોઈ એક એવો થાય છે. આનો અર્થ શું થયો કે મારી પાસે એક ચોપડી છે. તો આપણે ગુજરાતીમાં એક બોલીએ છીએ, પરંતુ જ્યારે અંગ્રેજીમાં આનો ઉલ્લેખ કરવો હોય તો આઈ હેવ વન બુક એવું ન બોલતા આપણે એનો ઉચ્ચાર કરીશું આઈ હેવ અ બુક. એનો અર્થ એ અને એન નો અર્થ કોઈ એક તરીકે આપણે કરીએ છીએ. અંગ્રેજીમાં કોઈ એકનો અર્થ થશે વન, એટલે કે અંગ્રેજીમાં તે વનનું ટૂંકું રૂપ છે. તેનાથી કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ થતો નથી. આનો અર્થ આર્ટિકલ એ અને આર્ટિકલ એન દ્વારા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને નિશ્ચિત દર્શાવી શકાતી નથી. તેનો ઉપયોગ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ માટે થતો નથી. હું અ બુક બોલું, અ પેન, અ ટેબલ, તો કોઈ પણ એક બુક હશે, કોઈ પણ એક ટેબલ હશે, એ નિશ્ચિત દર્શાવતું નથી. હવે બીજો પ્રકાર ડેફિનેટ આર્ટિકલ, જેને નિશ્ચિત ઉપપદ કહીએ છીએ, જેમાં આપણે સમાવેશ કરીએ છીએ ધનો. તો ક્યાં વપરાશે આર્ટિકલ ધ? તો આર્ટિકલ ધ એ નિશ્ચિતતા દર્શાવે છે, એટલે કે ચોક્કસતા દર્શાવતા નામ કે વિશેષણ ની આગળ વપરાય છે. આનો અર્થ શું થયો? હું ધ બુક બોલીશ તો મારા માટે એ બુક કેવી થશે? નિશ્ચિત થશે. હું એ જ બુકની વાત કરું છું. ધ પેન બોલીશ તો એનો અર્થ એ થશે કે એ પેન કેવી છે? નિશ્ચિત છે. હું નિશ્ચિત પેનની જ વાત કરું છું. બીજી મહત્વની બાબત કે તેનાથી કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ થાય છે, જે હમણાં જ આપણે ચર્ચા કરી. અ બુક નિશ્ચિત નથી, કોઈ પણ એક બુક. ધ બુક, ધ આવ્યું, તે બુક કેવી છે? આપણા માટે નિશ્ચિત છે.
આર્ટિકલ ધ એ એકવચન તથા બહુવચન એમ બંને નામની આગળ મૂકવામાં આવે છે. એનો અર્થ એ થયો ધ બુક પણ આવી શકે અને ધ બુક્સ પણ આવી શકે. ધ બુકમાં એક ચોપડી નિશ્ચિત છે અને ધ બુક્સમાં ઘણી બધી ચોપડીઓ કેવી છે? નિશ્ચિત છે. હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અનિશ્ચિત ઉપપદ એ અને એન વિશે જરા વધારે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ જ છે કે અંગ્રેજી ભાષામાં સ્વર કેટલા છે? 5 સ્વરો છે. તરત જ તમારા મગજમાં આવી જશે એ, ઈ, આઈ, ઓ અને યુ. હું વાત કરું છું અંગ્રેજી ભાષામાં, એબીસીડીની વાત કરું છું. એટલે કોઈક શબ્દ તમને આપેલો હોય અને એ શબ્દની શરૂઆત એટલે કે હું સ્પેલિંગની વાત કરી રહ્યો છું કે એ શબ્દનો સ્પેલિંગની શરૂઆત સ્વર એ, ઈ, આઈ, ઓ, યુથી થાય, પરંતુ જ્યારે એ સ્પેલિંગને તમે બોલશો તો તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થાય તો તે નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. અને પેલી કન્ડિશન તો ખરી જ કે નામ એક વચનમાં હોવું જોઈએ. એના કરતાં ઉલટું, જો શબ્દનો ઉચ્ચાર આપણે ગુજરાતી સ્વરથી કરીએ, શબ્દ આપેલો છે અંગ્રેજીનો, એનો ઉચ્ચાર આપણે ગુજરાતી સ્વરથી કરીએ એટલે કે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ આવાથી થાય તો તે નામની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ, સ્પેલિંગ પર જવાનું નહીં, એનો ઉચ્ચાર જોવાનો. ઉચ્ચાર સ્વરથી થાય, ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય તો આર્ટિકલ એન મૂકવાનો, અને ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થાય તો આર્ટિકલ એ મૂકવાનો. ઓકે, તો હવે જોઈએ આર્ટિકલ એ કેવી રીતે અને ક્યાં વપરાશે. જો એક વચન, ફરી વખત શબ્દ એક વચન, જાતિવાચક નામને ઉચ્ચારતી વખતે તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થાય. એક વચન, જાતિવાચક નામ, તેનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થાય તો તે નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અ બોય, બોયમાં બ બોલીએ છીએ, ગુજરાતી વ્યંજન બ બોલીએ છીએ. અ ગર્લ, ગર્લમાં ગ એટલે કે ગુજરાતી વ્યંજન ગ બોલીએ છીએ. અ મેન, અ વિલેજ, તમે જોઈ શકો છો બોય એક જ છે, ગર્લ પણ એક જ છે, મેન પણ એક જ છે અને વિલેજ પણ એક જ છે. બોયઝ હોય તો બોયઝની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવતું નથી. સમજ પડી વિદ્યાર્થીઓ? હવે આર્ટિકલ એન ક્યાં આવશે? તો જો એક વચન જાતિવાચક નામને ઉચ્ચારતી વખતે, ફરી વખત શબ્દ પર ભાર આપું છું, એક વચન જાતિવાચક નામને ઉચ્ચારતી વખતે તેનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય. કયા ગુજરાતી સ્વર? હમણાં જ આપણે ચર્ચા કરી ગયા. તો તે નામની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. પડી સમજ? ઉદાહરણ તરીકે જોઈએ તો એન એપલ, એપલનો જ્યારે ઉચ્ચાર કરો છો તો અ બોલો છો, એપલમાં અ એટલે આર્ટિકલ એન આવે. એન ઓરેન્જ, ઓરેન્જમાં અ બોલો છો, આર્ટિકલ એન આવશે. એન એલિફન્ટ, એન અમ્બ્રેલા. વળી આ બધા જ નામ એક વચનમાં છે અને એનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય છે એટલે દરેકની આગળ આપણે ઉપયોગ કર્યો છે આર્ટિકલ એનનો. હવે બીજા કેટલાક ઉદાહરણો મેં તમને સમજાવ્યા છે, એટલે સમજૂતી સાથેના કેટલાક ઉદાહરણો, તો તમને ખરેખર એ ક્યાં વાપરવું અને એન ક્યાં વાપરવું એ વધારે સ્પષ્ટ થઈ જશે. તો ચાલો એની આપણે શરૂઆત કરીએ. ખાસ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ.
અ બોય. તો અ બોયમાં ઉચ્ચાર આપણે કરીએ છીએ બ એટલે કે બ, તો એ કહેવાય ગુજરાતી વ્યંજન, એટલે આર્ટિકલ મુકાશે એ. એન એપલ, એનો ઉચ્ચાર કરીએ છીએ એપલનો અ, એટલે વળી નામ એક વચનમાં છે એટલે આર્ટિકલ એન આવશે. અ ગર્લ, ગનો ઉલ્લેખ કરીએ છીએ આર્ટિકલ એ આવશે. એન ઓરેન્જ, ઓ બોલીએ છીએ, ગુજરાતી સ્વર થશે, આર્ટિકલ એન આવશે. અ મેન, મ બોલીએ છીએ એટલે આર્ટિકલ એ આવશે. એન એલિફન્ટ, એ બોલીએ છીએ, ગુજરાતી સ્વર એટલે આર્ટિકલ એન આવશે. અ વિલેજ, વ આર્ટિકલ એ. એન અમ્બ્રેલા, અ ગુજરાતી સ્વર એટલે આર્ટિકલ એન આવશે. અ હાઉસ અને એની સાથે છે એન અવર. હા, હવે જરા ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. અ હાઉસમાં એચ છે, એ એચનો આપણે ઉચ્ચાર કરીએ છીએ હ, એટલે કે ગુજરાતી વ્યંજન થયું, તો એના માટે આર્ટિકલ એ આવશે. હવે અવરમાં પણ એચ આવ્યું, પણ આ કેસમાં એનો ઉચ્ચાર થાય છે અ. અ એટલે ગુજરાતી સ્વર કહેવાય, એટલે એની આગળ આવશે આર્ટિકલ એન. ખાસ ધ્યાન આપજો. એ જ પ્રમાણે હવે બીજા આગળ કેટલાક ઉદાહરણોની આપણે ચર્ચા કરીએ. તો અ હોર્સ અને એન ઓનેસ્ટ મેન, બંને શબ્દની શરૂઆત, બંને નામની શરૂઆત આપણે કરીએ છીએ એચથી, પણ હોર્સમાં હ બોલીએ છીએ, જે ગુજરાતી વ્યંજન છે એટલે આર્ટિકલ એ આવશે. ઓનેસ્ટમાં એચનો ઉચ્ચાર આપણે અ કરીએ છીએ એટલે એની આગળ આર્ટિકલ એન આવશે. ભલેને બંને નામની શરૂઆત આપણે એચથી કરી છે, પણ ઉચ્ચાર શું એ ખાસ જોવાનું. બીજું જ એક ઉદાહરણ જોઈએ. અ ₹1 નોટ, તો ઓ આપેલું છે ખાસ, તો ઓ ભલે છે પણ એનો ઉચ્ચાર આપણે શું કરીએ છીએ, વ કરીએ છીએ, તો વ એ ગુજરાતી વ્યંજન થાય એટલે આર્ટિકલ એ આવશે. એન આઉલમાં ભલેને ઓ આપેલું છે પણ આમાં ઓ અને ઉચ્ચાર આપણે આઉલ કરીએ છીએ, આ એટલે શું થવાનું આપણા માટે, સ્વર થશે, અને ગુજરાતી સ્વર હોય તો આર્ટિકલ શું મૂકશું, એન મૂકશું. અ યુનિયન, યુ આપ્યું છે પણ ઉચ્ચાર શું કરીએ છીએ, ય. ભલે ને અંગ્રેજી પ્રમાણે યુને આપણે શું કહીએ છીએ, સ્વર, પણ જ્યારે તેનો ઉચ્ચાર આપણે યથી કરીએ છીએ તો આર્ટિકલ એ આવશે. એ પ્રમાણે એન અગલી એનિમલ, આમાં પણ યુ આવ્યું પણ ઉચ્ચાર અથી કરીએ છીએ એટલે આર્ટિકલ એન આવશે. અ યુઝફુલ બુક, ભલે યુ છે, ઉચ્ચાર યથી કરીએ છીએ, આર્ટિકલ એ આવશે. એન અમ્પાયર, યુ આવ્યું, ઉચ્ચાર અ કરીએ છીએ, એન આવશે. અ યુરોપિયન, ઈ ભલે છે, ઉચ્ચાર યુ યથી કરીએ છીએ, આર્ટિકલ એ આવશે. એન ઇરેઝર, ઈનો ઉચ્ચાર કર્યો, એન ઇરેઝર આવશે. ઈ ગુજરાતી સ્વર છે. અ સ્માર્ટ બોય, એસથી શરૂઆત કરી, સ બોલ્યા, અ આવશે. એન એસટી બસ, અરે આમાં પણ એસથી શરૂઆત કરી પણ આનો ઉચ્ચાર એસ અથી કર્યો, ત્યાં શું આવશે, એન આવશે. આ જ જગ્યાએ વિદ્યાર્થીઓ ભૂલો કરે છે, ખાસ ધ્યાન રાખજો. અ લકી પર્સન, શરૂઆત કરી લકી એટલે કે એલ, પણ લ એ ગુજરાતી વ્યંજન, આર્ટિકલ એ મુકાશે. એન LIC એજન્ટ, આમાં પણ શરૂઆત એલથી જ કરી પણ ઉચ્ચાર થયો એલ, એટલે આર્ટિકલ શું આવશે, એન આવશે. અ યુનિવર્સિટી, યનો ઉલ્લેખ કર્યો, અ આવશે. એન અર્જ, અર્જનો મિનિંગ થાય છે વિનંતી, યુ આવ્યું પણ ઉચ્ચાર અ કર્યો, આર્ટિકલ એન આવશે. અ મેમ્બર, શરૂઆતમાં મ બોલીએ છીએ, તે ગુજરાતી
વ્યંજન એટલે આર્ટિકલ એ આવશે. NMLA ભલે એમ આવ્યો પણ એનો ઉચ્ચાર આપણે કરીએ છીએ એમ. એમ એટલે થશે અ. એટલે શું થયું? ગુજરાતી સ્વર. ત્યાં આવશે આર્ટિકલ એન. તો જોયું વિદ્યાર્થીઓ, આર્ટિકલ એ અને શક્ય હોય તો આ શબ્દને નોટમાં લખીને વારે ઘડીએ વારંવાર એનો ઉચ્ચાર કરતા રહેશો તો આર્ટિકલ એ અને આર્ટિકલ એન ક્યાં કેવી રીતે વપરાય છે એ તમને સ્પષ્ટ થઈ જશે. અને હા વિદ્યાર્થીઓ, આના પછીના સેશનમાં આપણે આર્ટિકલ ધ વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરીશું. અને વિદ્યાર્થીઓ, જો તમે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરો, લાઈક અને શેર કરો કે જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો ખૂબ લાભ મળે. થેન્ક યુ. નમસ્કાર.